Hello everyone. Hello. My topic is rejection of plaint, which is Order 7, Rule 11 under CPC. So Order 7, Rule 11 talks about rejection of plaint under CPC. Firstly, I would like to have few minutes explaining what is plaint. Now, plaint is not defined anywhere under CPC. It's just a written statement where pleadings is made by the plaintiff. And CPC is basically a procedural law which explains that what kind of procedure has to be followed in the civil court. પ્લેન્ટ એટલે એક અરજી. એ અરજી કરો અને એના પછી કોર્ટ ડિસાઈડ કરશે કે આ અરજી રજીસ્ટર થશે કે નહીં, એટલે એના પછી સૂટ દાખલ થશે કે નહીં. બરાબર? તો ઓર્ડર 7 જે છે ને આખો એ ડિસ્કસ કરે છે કે શું બધા પોઈન્ટ્સ હોવા જોઈએ, કે આવી જ રીતે પ્લેન્ટ ફાઇલ કરવાની હોય, આ પ્લેન્ટ ફાઇલ થઈ ગયા પછી શું કરવાનું હોય પ્લેન્ટિફે, અને જો ક્યારે ક્યારે ડિસમિસ થઈ શકે છે, ક્યારે રિજેક્ટ થઈ શકે છે, એ આખું ઓર્ડર 7 વાત કરે છે પ્લેન્ટના વિશે. હવે કયા કયા કેસીસમાં પ્લેન્ટ રિજેક્ટ થાય છે? ટોટલ 6 કેસીસ છે જેમાં પ્લેન્ટ રિજેક્ટ થતી હોય છે. અહીંયા હું એક વસ્તુ ધ્યાન દોરવાનું કરીશ કે there is a difference between dismissal and rejection. બંને ટોટલી કમ્પ્લીટ અલગ અલગ વસ્તુઓ છે. Order 7 Rule 11 talks about rejection of plaint and Order 9 talks about dismissal of complaint. હવે dismissal હું એ સમજાવીશ કે there are certain cases given. સ્પેસિફિક દરેક વસ્તુ એમને નથી લઈ લીધી કે આ કેસીસ હોય તો ડિસમિસ થઈ જાય. અમુક કેસીસ આપ્યા છે કે જેમ કે સમન્સ ના દાખલ થયા હોય તો ડિસમિસ કરી શકે છે કોર્ટ. જ્યારે બંને પાર્ટીઝ હાજર નથી હોતી ત્યારે પણ ડિસમિસ કરી શકે છે કોર્ટ. અને રહી વાત રિજેક્શનની, તો હું એના ગ્રાઉન્ડ્સ પર આવું છું. અગેન ધેર આર ટોટલ 6 ગ્રાઉન્ડ્સ. પહેલું ગ્રાઉન્ડ છે કે પ્લેન્ટમાં ધેર ઇઝ નો કોઝ ઓફ એક્શન, એટલે શું કેમ દાખલ કરી છે એનું રીઝન લખવું જરૂરી છે અરજીમાં કે શું કોઝ ઓફ એક્શન છે. એના વગર પણ એક કેસ છે કે સેલિના શિહાન વર્સિસ હફીઝ મોહમ્મદ ફતેહ નસીબ. એમાં પ્લેન્ટ છે ને રિજેક્ટ થઈ ગઈ હતી, નંબર પણ પડી ગયો હતો, પ્લેન્ટનો રજિસ્ટર પણ થઈ ગઈ હતી. પછી ડિફેન્ડન્ટે કીધું કે આમાં કોઈ કોઝ ઓફ એક્શન નથી. એટલે એવું જરૂરી નથી હોતું કે કોર્ટને ખબર હશે દરેક વખતે. કોર્ટથી જાણ્યા અજાણ્યા અબ્યુઝ ઓફ પાવર થઈ જાય છે. એટલે ડિફેન્ડન્ટ હેઝ ટુ બી એલર્ટ. કોર્ટે તો ધ્યાનમાં લેવાની જ છે અરજી. ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કોર્ટ ટુ ગો થ્રુ ધ પ્લેન્ટ થરલી, કે ચેક કરવાનું કે વેધર ધ પ્લેન્ટ ઇઝ પ્રોપર ઓર નોટ. પણ ક્યારે ક્યારે એવું થાય કે જજ પણ એક માણસ છે, એનાથી કોઈ દિવસ અબ્યુઝ ઓફ પાવર થઈ જાય, કાં તો બાય દેર કેન બી અ મિસ્ટેક એઝ વેલ. સો ડિફેન્ડન્ટ હેઝ ટુ બી એલર્ટ અને ડિફેન્ડન્ટ હેઝ ટુ ફાઇલ. એને કોઈ પણ રિજેક્ટ કરાવવાની હોય અરજીને તો એને ટ્રાયલ શરૂ થતાં પહેલાં કરવાની રહેશે રિજેક્શનની એપ્લિકેશન. અને રિજેક્શનની એપ્લિકેશન સાંભળ્યા સિવાય કોઈ પણ એનું રિટર્ન સ્ટેટમેન્ટ કે આગળ ટ્રાયલ ચાલુ નહીં થઈ શકે. સો પહેલું ગ્રાઉન્ડ એ છે કે કોઝ ઓફ એક્શન, કયા કારણના લીધે પ્લેન્ટ કરવામાં આવી છે. અને પ્લેન્ટ ત્યારે દાખલ થાય જ્યારે કોઈ પણ લીગલ રાઇટ હોય જે વાયોલેટ થયો છે. હવે એ ધેર ઇઝ અ બ્રીચ ઓફ લીગલ રાઇટ, અને એના લીધે શું થયું, તમારે રાઇટ બ્રીચ થયો એના લીધે શું થયું, અને તમારે બતાવવાનું છે કે શું ડેમેજીસ થયા છે. આ લીગલ રાઇટ તમારો વાયોલેટ થયો હતો, અને તમારે રિલીફ શું ક્લેમ કરો છો એ પણ લખવાનું છે કે તમારે શું રિલીફ ક્લેમ કરો છો. હવે એક કેસ હતો કોમર્શિયલ એવિએશન એન્ડ ટ્રાવેલ કંપની એન્ડ અધર્સ વર્સિસ વિમલ પન્નાલાલ. હવે એ સૂટમાં એવું થયું કે સુપ્રીમ કોર્ટના આગળ આ પ્લેન્ટ કરવામાં આવી હતી, અને પ્લેન્ટમાં એવું હતું કે સામેવાળા રિલીફ ક્લેમ માંગી કે 25 થી 30 લાખ સુધીની રિલીફ આપી દો. તો સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કરી દીધી કે એસ્ટિમેટ અમાઉન્ટ તમે ના આપી શકો, એક્ઝેક્ટ અમાઉન્ટ તમારે કહેવાનું હોય છે, એક્યુરેટ એક્ઝેક્ટ અમાઉન્ટ તમારે રિલીફમાં ક્લેમ કરવાનું હોય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો સેકન્ડ ગ્રાઉન્ડ આજે મેં હમણાં વાત કરી કે રિલીફ તમે ક્લેમ કર્યું છે
હવે એ અંડર વેલ્યુડ ના હોવું જોઈએ. એવું તો થવાનું છે નહીં, બધા હાયર જ ક્લેમ કરતા હોય છે વેલ્યુ રિલીફમાં, પણ કોઈ વાર એવું થઈ જાય કે કોઈએ ઓછી વેલ્યુ ક્લેમ કરી, તો કોર્ટ આ કેસમાં કહેશે કે તમે પ્રોપર કરેક્શન કરવાના કહેશે. હવે એ કરેક્શન કરી દેવાના પડે. જો કરેક્શન કોર્ટે કીધું છે કે કરેક્શન કરો, રિલીફ બરાબર ક્લેમ કરો, પણ નથી કરી રહ્યા એ લોકો, તો ક્લેમ તમારી રિજેક્ટ થઈ જશે અને સૂટ ફાઇલ નહીં થાય. ત્રીજો ગ્રાઉન્ડ છે કે હવે રિલીફ જે છે, જે ક્લેમ છે પ્લેન્ટમાં એ બરાબર લખ્યો છે, પણ જે પેપર, જે પ્લેન્ટ છે, અરજી છે, એ બરાબર સ્ટેમ્પ નથી થઈ. ઇટ ઇઝ નોટ ડ્યુલી સ્ટેમ્પ. તો કોર્ટ તમારી ક્લેમને રિજેક્ટ કરી શકે છે. પણ આ જે મેં ગ્રાઉન્ડ કીધો કે પૈસા બરાબર ક્લેમ નથી કર્યા, કે સેકન્ડ ગ્રાઉન્ડ કે સ્ટેમ્પિંગનું નથી, આ બંને કેસમાં છે ને કોર્ટ ચાન્સ આપતી જ હોય છે કે તમે સુધારા કરીને આપો. ત્યારે જ રિજેક્ટ થશે જ્યારે ટાઈમ આપ્યા પછી તમે સુધારા નથી કરીને આપ્યા તો જ રિજેક્ટ થશે. ચોથો કેસ, ઇફ ધ સૂટ ઇઝ બાર્ડ બાય એની સ્ટેચ્યુટ, એટલે કોઈ પણ કાયદો છે જેના લીધે તમારી પ્લેન્ટમાં, એના લીધે લોમાં નથી બરાબર, લો ઓફ લિમિટેશન, ધારો કે તમારો સૂટ અમુક ટાઈમમાં ફાઇલ થઈ જવો જોઈએ, મતલબ પ્લેન્ટ કરી દેવી જોઈએ. હવે એ નથી થઈ રહ્યું, એ સૂટ ઓફ લિમિટેશનના પ્રમાણે ડેઝ આપેલા હોય છે, તો તમારી પ્લેન્ટ રિજેક્ટ થઈ શકે છે. પણ આમાં પણ અરજી ટાઈમ એક્સટેન્શનની તમે આપી શકો છો અને ટાઈમ એક્સટેન્ડ કરાવી શકો છો. હવે કોર્ટને તમારા રીઝન્સ બરાબર લાગશે તો એ રેકોર્ડ કરીને તમારો ટાઈમ વધારી આપશે. આ કેસમાં આમાં હું એક એક્ઝામ્પલ આપીશ કે ઇફ કોઈ પણ કાયદો છે, એ કાયદાના વિરુદ્ધમાં કોઈ વસ્તુ જાય છે એ અરજીમાં, તો તમારી પ્લેન્ટ રિજેક્ટ થઈ શકે. હવે સેક્શન 80 છે CPC નો, એ એવું કહે છે કે કોઈ પણ ગવર્મેન્ટના અગેન્સ્ટ કેસ પ્લેન કરી હોય ને તો ગવર્મેન્ટને નોટિસ બજાવવી પડે. જો નોટિસ ના બજાવી હોય તો તમારી પ્લેન રિજેક્ટ થઈ જશે. આ એવું કેસમાં થયું હતું બચ્ચુ વર્સિસ સેક્રેટરી ઓફ સ્ટેટ. આમાં શું થયું હતું કે સેક્રેટરીના અગેન્સ્ટમાં કેસ થયો હતો, પણ એને નોટિસ આપવામાં જ નથી, એટલે પ્લેન રિજેક્ટ થઈ ગઈ હતી. પાંચમો ગ્રાઉન્ડ કે ડુપ્લિકેટ કોપી ઓફ ઓરિજિનલ, એ પણ કોર્ટને સબમિટ કરવાની છે. અગર જો નહીં કરી હોય તો પ્લેન્ટ મે ગેટ રિજેક્ટેડ. સિક્સ્થ ગ્રાઉન્ડ, નોન કમ્પ્લાયન્સ વિથ રૂલ 9 ઓફ ઓર્ડર 7. હવે રૂલ 9 એ છે કે એ કહે છે કે એકવાર પ્લેન દાખલ થઈ ગઈ તો એના પછી શું પ્રોસિજર કરવાનું છે. તો એમાં અમુક વસ્તુઓ છે કે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ છે, નંબર ઓફ કોપીઝ રિક્વાયર્ડ બાય ધ કોર્ટ, બધું ક્લેરિકલ વસ્તુઓ છે, એ બધુંનું ધ્યાન રાખવું પડે. ફોર એક્ઝામ્પલ રૂલ 9માં એવું પણ કહેવામાં આવ્યું છે કે સમન્સ વિધિન 7 days હેવ ટુ બી સર્વ ટુ ધ ઓપોઝિટ પાર્ટી. સામેની પાર્ટીને સમન્સ સર્વ કરી દેવાના વિધિન 7 days. જો એ ના થયું હોય તો ઇટ કેન ગેટ રિજેક્ટેડ. અને કમિંગ ઓન ટુ ધ ડ્રાફ્ટ ઓફ રિજેક્શન ઓફ પ્લેન્ટ, પાછું હું રિપીટ કરીશ કે ટ્રાયલ ચાલુ થાય એ પહેલાં કરી દેવાની છે આ પ્રોસિજર ડિફેન્ડન્ટે એલર્ટ થઈને. કોર્ટે તો પોતાનું માઇન્ડ એપ્લાય કરવાનું જ છે. જ્યારે કોઈ પણ અરજી આવે છે ત્યારે ઇટ હેઝ રિસ્પોન્સિબિલિટી to go through it thoroughly and dismiss it, reject it if it is not proper. But when a defendant is filing for the rejection, then the title of the court, the miscellaneous civil application or interim application number of so and so year in the main application, that is special civil application, or the number of the main matter, then the name of the parties, subject, and subject will be an application for rejection of plaint under section 151. Now 151 is for the exercise of inherent power. જે કોર્ટને કયા inherent powers છે to prevent the abuse of the law. Read with section order 7 rule 11. That will be the subject. Then most respectfully with that the grounds, facts and the prayer and place, date and sign of the advocate. Now you are the plaintiff and the defendant has filed such an application for the rejection of plaint. તો હવે પ્લેન્ટિફે રિપ્લાય લખી દેવાનું છે એના સબ્જેક્ટમાં
કે રિપ્લાય ટુ સો એન્ડ સો એપ્લિકેશન, બાકી બધું સેમ જ રહેશે. દેટ્સ ઓલ. થેન્ક યુ.